दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આવો કંઈક નવું કરીએમાં દરરોજ આવું છું નવો મુદ્દો લઈને. આજે પણ આવ્યો છું. સૌપ્રથમ સમાચારની શરૂઆત કરતાં પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સૌપ્રથમ સમાચાર છે કે અમદાવાદના શાસ્ત્રીનગરની ઘટના છે. ડ્રેનેજ રિપેરિંગ અને કારણે જે રોડનું ખોદકામ કર્યું હોવાથી રોડ સાંકડો થયો અને ડીપીએસ બસના જે ચાલક છે તેણે સાઇડ લાઇટ બતાવ્યા વગર વળાંક લીધો અને ટુ વ્હીલર ચાલક એક સગીર હતો, એનું મોત થયું. આ વાત એટલા માટે આપણે કરીએ છીએ કે આ એક દીકરો તો ગયો, જેના ઘરનો લાલ ગયો, એને ખબર પડશે કે શું થશે. પણ પરિસ્થિતિ શું છે કે આ શહેરોમાં, અમદાવાદ હોય, બરોડા હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, સુરત હોય, કોઈ પણ, એમાં જે સ્કૂલો છે એની જે બસના ચાલકો હોય છે, પોતાની ઝડપ અને પોતાના ટાઈમે પહોંચવા માટે એ લોકો ટ્રાફિકના કોઈ પણ વાહનને જોતા નથી અને બેદરકારીથી ચલાવે છે. ખૂબ અનુભવેલી વાત છે. એના ઉપર કોઈનો કાબૂ નથી, તે પણ અનુભવેલી વાત છે. ટ્રાફિક પોલીસ એને કંઈ કહેતા નથી, આ પણ જોયેલી વાત છે. અને સ્કૂલના સંચાલકો પોતાનું કામ થઈ જાય એમાં મસ્ત છે અને આ તરફ ધ્યાન આપતા નથી. એમાં કેટલીય વાર વચ્ચે તો એકવાર કોઈ સ્કૂલના સંચાલક જે હતા, એનો ચાલક છે તે ડ્રિંક કરીને દારૂ પીને ગાડી ચલાવતો હતો. એટલે એ બહુ ધ્યાન આપવા જેવી બાબત છે ટ્રાફિક માટે. અને જે ટુ વ્હીલર ચાલકો છે તેમણે પણ ધ્યાન રાખવાનું એ છે કે પોતાના મા બાપે સગીર જો હોય તો એને લેવા જવું અથવા એને વાહન આપી દેવું, એ પણ એવી બેદરકારી ન રાખે જેથી કરીને આપણા ઘરનો ચિરાગ બુઝાઈ જાય પછી આપણે સોચવાનું આવે. સમાચાર નંબર 2, પાદરાની શાળામાં, વડોદરાની બાજુમાં પાદરા, એની શાળામાં એક પાશવી કૃત્ય થયું. શિક્ષકે છાત્રાની છેડતી કરી અને જો વિરોધ કર્યો તો વાઇસ પ્રિન્સિપાલે ઉઠક બેઠક કરાવી બધાની. એટલે આવી છેડતી થઈ તો પણ વિરોધ ના કરાય, કારણ કે સ્કૂલના સંચાલકો આટલા બધા કોઈ કાયદાથી ડરતા નથી એમ કે શિક્ષકો, કારણ કે કાયદોની વ્યવસ્થા જ આપણી ગુજરાતની ખાડે ગયેલી છે. એના કારણે કાયદાનો કોઈને ડર નથી. હવે ટ્રસ્ટીએ એવું કહ્યું કે એડજસ્ટ થવું પડે એમ, એલસીમાં શેરોની ધમકી આપી. હવે તમે વિચાર કરો કે ટ્રસ્ટી આવી વાત કરતા હોય તો આવા ટ્રસ્ટીને ટ્રસ્ટમાં રાખી શકાય? એને કાઢી મૂકવા જોઈએ, કારણ કે એ આવી વાત કઈ રીતે કરી શકે? એને એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. એની બદલે સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટીઓ પોતાની મનમાની કરતા હોય છે. એનું માત્ર કારણ એવું કે સરકારના 4 હાથ હોય છે એમના ઉપર. બીજી વાત એવું છે કે સુરતની અંદર જે આ પૂરની ઘટના બની વરસાદને કારણે, ખાડી પૂરની, તેને કારણે કાપડમાં 500 કરોડનું ડિસ્પેચ જે જામ છે એનાથી 200 કરોડ રૂપિયાથી વધુનો ફટકો પડવાનો છે. તમે જુઓ, એક તો ઉદ્યોગો નાના મૃત પાય છે ગુજરાતમાં, અને આવો ફટકો પડે તો મને એવું લાગે છે ખૂબ મોટું નુકસાન થઈ શકે એવું મને દેખાય છે. અને 14 વર્ષમાં પહેલીવાર આપણે એવું સાંભળ્યું કે ગીર સોમનાથના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના ધોરણ 7ના શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મગાવી. હવે આમાં તો હવે કોણ શું બોલે, શું કરે, શું કાયદો, એ કંઈ સમજાતું નથી. એક બીજો બનાવ એવો છે કે વડોદરાની રોજરી સ્કૂલના ટીચરની હાર્ટ પેશન્ટ છાત્ર સાથે એવી ક્રૂરતા કરી કે માથામાં તેલ નહીં નાખ્યું અથવા તો ભૂલી ગયા હશે તો એ નહીં તેલ નાખનાર છાત્રને શિક્ષકે મેદાનમાં 6 ચક્કર મરાવ્યા. અને વિદ્યાર્થી બીજા ધોરણમાં હતો ત્યારે પણ તેને ફૂટપટ્ટી મારી હતી. તો શિક્ષકો એ ગુરુની પદવી છે, એનું ખરેખર એ લોકોએ જતન કરવું જોઈએ એવું હું માનું છું. નહીંતર દિવસ એવો આવે કે આપણે કદાચ એ શિક્ષક અને વિદ્યાર્થીનો તાલમેલ તૂટી જાય. બીજી વાત એવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ, જે આપણા આદિવાસી વિસ્તાર, મનસુખભાઈ વસાવા, એ તો કહેતા જ હોય છે કે તંત્ર ફેલ્યુઅર છે, અધિકારી કોઈ સાંભળતા નથી અને સરકાર કોઈ
2-3 જણાથી ચાલે છે, નીચેના બધા રબર સ્ટેમ્પ છે એવું દેખાય છે. એવું જ બીજા એક સાંસદે કહ્યું છે, તંત્ર અને અમે પણ નિષ્ફળ છીએ. 50થી વધુ દીકરીઓના કાયદા વિરુદ્ધ જઈને બાળ લગ્ન કરાવાયા. નડિયાદમાં ટીબી મુક્ત અભિયાન અને ટીબી દર્દીઓની પોષણ કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જિલ્લામાં બાળ લગ્નો અને સગીરાઓને વહેલી ઉંમરે માતૃત્વ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એમાં પણ સરકાર બેધ્યાન છે એવું ચોક્કસ કહેવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ટ્રાફિક સમસ્યા દરેક શહેરોમાં અને તાલુકા પ્લેસ ઉપર એટલી બધી છે કે વાહનોની સંખ્યા ખૂબ વધી છે અને સાથે ટ્રાફિક અને વાહન અકસ્માતનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ગુજરાતમાં વાહન અકસ્માતો વધ્યા છે અને રોજ 600થી વધુ મેડિકલ ઇમરજન્સી આવે છે. કહેવાનો મતલબ એવો છે, વાહન વધે, વિસ્તાર વધે, પરંતુ ડિસિપ્લિન વધતી નથી. એ સૌથી મોટો સવાલ છે. કારણ કે ટ્રાફિક પોલીસ કાયદાનું પાલન કરાવવાને બદલે ધારો કે 200 રૂપિયા દંડ હોય અને પેલો 50 રૂપિયા આપે ને એને જવા દે, આ એક ચીલો પડી ગયો છે. એના કારણે લોકો બેધ્યાન થતા જાય છે. અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલમાં સફાઈ કામદારોના મોત મામલે હાઈકોર્ટનું કડક વલણ છે કે ગટર સાફ કરવા માટે મશીનો તમે ખરીદ્યા છે તો માણસોને અંદર કેમ ઉતારવા પડે છે, આવું હાઈકોર્ટે કીધું છે. હવે હાઈકોર્ટ નામદાર કોર્ટ જ્યારે કહે ત્યારે જ ખબર પડે. શું અધિકારીઓને ખબર ના પડે? ડૉક્ટરોને ખબર ના પડે? એ લોકો ભણેલા ગણેલા નથી? આવા બનાવોમાં બેદરકારી દાખવનારા જવાબદારો સામે લેવાયેલા પગલાંની વિગત રજૂ કરો, આવું કહ્યું હાઈકોર્ટે. ત્યારે હવે તંત્ર જાણે કે ઊંઘમાંથી જાગશે એવું મને લાગે છે. અને રાજ્યમાં છેલ્લા 10 દિવસથી આરટીઓનું પોર્ટલ બંધ છે. નવી 25,000 અરજીઓ અટકીને પડી છે. ખાનગીકારોનું એટીએસમાં ફિટનેસ ફરજિયાત કરાયું, પણ સરકારનું નોટિફિકેશન હજી આવ્યું નથી. એટલે કહેવાનો મતલબ છે, સરકાર અને સરકાર સાથે જોડાયેલી સંસ્થાઓનું એક કોમ્યુનિકેશન નહીં હોવાના કારણે ગુજરાતની જનતાના નાગરિકો હેરાન થઈ રહ્યા છે. આ એક એવી વાત છે કે જીવનમાં ક્યારે પણ ભૂલવી ના જોઈએ. એક પછી એક ધીરે ધીરે ખુલાસા કરતા જાય છે નેતાઓ એ ભાજપના, કે અનામત આંદોલનના 10 વર્ષ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો યક્ષ પ્રશ્ન છે કે પાટીદારો પર ગોળીબારનો ઓર્ડર આપ્યો કોણે, એ હજુ ઘેરું રહસ્ય છે. નીતિનભાઈ પટેલે સ્વીકાર્યું કે ભાજપના રાજમાં પાટીદારો પર દમન ગુજારાયો. મહેસાણા ડીએસપીને ફોન કર્યો પણ સાંભળ્યું નહીં. પાટીદારોનો આરોપ છે કે જનરલ ડાયરના ઇશારે પોલીસે લાઠીચાર્જ અને ગોળીબાર કર્યો હતો. અને ભાજપના નેતા વરુણભાઈ પટેલનું ટ્વીટ છે કે નીતિનભાઈ પાટીદારોની હત્યા થઈ તેનો મુખ્ય સૂત્રધાર કોણ હતો એ વિશે તમે વાત કરો. ટૂંકમાં ખૂબ ભારેલો અગ્નિ છે ભારતીય જનતા પાર્ટીને, પણ આ અગ્નિ ક્યાં જશે એ કોઈને ખબર નથી. પણ ગુજરાતના મતદારોએ 100% વિચારવાની જરૂર છે કે હવે તો બહુ થયું, થોડોક બદલાવ કરી જુઓ. સમજવાનું તમારે છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.